હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય પર્યાવરણ એકમ 2 સાપ અને મદારીની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા એકમ 2ની સમજૂતી મેળવીએ. તો અહીં આપણું એકમ 2 સાપ અને મદારી. તેમાં આપણને આપ્યું છે, હું આર્યનાથ છું. હું કંઈક એવી ખાસ કરી શકું છું કે જે તમારામાંથી કોઈ ન કરી શકે. શું તમે જાણો છો હું બીન વગાડી શકું છું? તમને અચરજ થશે. હા, હું બીન વગાડી સાપને નચાવી શકું છું. મેં આ કલા મારા કુટુંબના સભ્યો પાસેથી શીખી છે. અમે લોકો કાલબેલિયા તરીકે જાણીતા છે. અમારા બધામાં મારા દાદા રોશનનાથજી ખૂબ જ પ્રખ્યાત છે. તે સરળતાથી ઘણા ઝેરી સાપ પકડી શકતા હતા. તે અમને તેમના ભૂતકાળની ઘણી વાતો કહે છે. આવો તેમને વાર્તા તેમના પોતાના શબ્દોમાં સાંભળ્યા. નાગગુફન. આ પ્રકારની ભાત સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં રંગોળીમાં, ભરતગુંથણમાં તથા દિવાલ શણગારવામાં વપરાય છે. દાદાજીને યાદ છે, મારા દાદા અને પરદાદાના સમયથી અમે મદારીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. સાપ અમારા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. અમે સાપને વાંસની ટોપલીમાં લઈને એક ગામથી બીજા ગામ ફરતા અને જ્યારે ગામમાં ઊભા રહેતા ત્યાં અમારી આજુબાજુ ટોળું થઈ જતું. પછી અમે અમારી ટોપલીમાંથી સાપ બહાર કાઢતા. ખેલ બતાવ્યા પછી પણ લોકો ઊભા રહેતા. તેઓ જાણે છે કે અમારા ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ રહેતી. અમે આ ઔષધિ જંગલમાંથી એકઠી કરેલા છોડમાંથી બનાવતા. હું આ બધું મારા દાદાજી પાસેથી શીખેલો. મને આનંદ છે કે હું મારી ઔષધિથી લોકોની મદદ કરી શકતો, કારણ કે એ સમયે ડૉક્ટર અને હોસ્પિટલ ખૂબ જ દૂર હતા. તેમના બદલામાં લોકો અમને થોડા પૈસા અથવા તો અનાજ આપતા. આ રીતે અમે અમારું ગુજરાન ચલાવતા. ક્યારેક કોઈને સાપ કરડ્યો હોય ત્યાં મને બોલાવવામાં આવતો. ડંખના નિશાન પરથી હું જાણવાનો પ્રયત્ન કરતો કે માણસને કયા પ્રકારના સાપે ડંખ માર્યો છે. તે પછી હું તેના માટે ઔષધ આપતો, પરંતુ હું હંમેશા સમય પર મદદ કરી જઈ શકતો ન હતો. તમે જાણો છો કે અમુક સાપના ડંખથી તુરંત જ મૃત્યુ થાય છે, પરંતુ બધા સાપ ઝેરી હોતા નથી. ક્યારેક ખેડૂતો સાપની બૂમો પાડતા મદદ માંગવા માટે આવે છે, ત્યારે હું તે સાપ પકડી લેતો. છેવટે તો હું બાળપણથી સાપ પકડવાનું કામ કરતો હતો. ઓહ, તે દિવસો કેવા સારા હતા! અમે લોકોને ઘણી રીતે મદદ કરી શકતા હતા. અમે તેમનું મનોરંજન પણ કરતા હતા. તે અત્યારના સમય જેવું ન હતું જેમાં મનોરંજન માટે લોકો ટેલિવિઝન જોતા હોય છે. જ્યારે હું મોટો થયો ત્યારે મારા પિતાજીએ મને સાપના ઝેરી દાંત કાઢતા શીખવાડ્યું. તેમણે મને સાપની ઝેરની નળી કેવી રીતે બંધ કરવી તે પણ શીખવ્યું હતું. તો હવે એના પછી છે કે વિચારો અને કહો. તો કેટલાક પ્રશ્નો આપ્યા છે, એના જવાબ લખીએ. પહેલું છે કે શું તમે ક્યારે સાપ જોયો છે? ક્યાં? તો જવાબ થશે, હા, મેં સાપ જોયો છે. મેં અમારી વાડીમાં સાપ જોયો છે. બીજું છે, શું તમે તેનાથી ડરો છો અને કેમ? તો હા, હું તેનાથી ડરું છું, કારણ સાપ ડંખ મારે તો માણસ મરી જાય છે. ત્રીજું છે, શું તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે? ના, બધા સાપ ઝેરી હોતા નથી. શું તમે કોઈને બીન વગાડતા જોયા છે અને ક્યાં? હા, મેં મદારીને બીન વગાડતા જોયા છે. તે અમારી શેરીમાં ખેલ બતાવવા આવ્યો હતો, તેમજ મેળામાં પણ મદારીને ખેલ જોયો હતો. એના પછી છે કે પ્રકરણ 1માં તમે જોયું કે સાપને કાન હોતા નથી. શું સાપ બીન સાંભળી શકે છે કે બીન હલે તેમ નાચે છે? તમે શું માનો છો? તો સાપને કાન હોતા નથી, પરંતુ અવાજના તરંગો સાપની ચામડી સાથે અથડાય છે, જેનાથી તે ધ્રુજારી અનુભવે છે. આમ સાપ અવાજના તરંગોની અનુભવ કરીને બીન વાગે ત્યારે નાચે છે. એના પછી છે કે આપણે શું કરી શકીએ? આર્યનાથ, તારા પિતા બાળપણથી જ મારી સાથે મુસાફરી કરતા. તે શીખવ્યા વગર જ બીન વગાડતા શીખી ગયા હતા. અત્યારના દિવસોમાં હવે મુશ્કેલી ભર્યું છે. હવે સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમને પાસે નહીં રાખવાનો કાયદો બનાવી દીધો છે. કેટલાક લોકો પ્રાણીઓને મારીને તેમની ચામડી મોંઘા ભાવે વેચે છે. તેથી સરકારે તેમની વિરુદ્ધ કાયદો બનાવી દીધો છે. હવે આ કાયદાને લીધે અમે કેવી રીતે ગુજરાન ચલાવીએ? લોકો કહે છે કે અમે સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખીએ છીએ, પરંતુ અમે લોકોએ ક્યારેય સાપને માર્યા નથી અને તેમની ચામડી વેચી નથી. જો અમે ઈચ્છ્યું હોત તો સાપને મારીને ઘણા પૈસા કમાઈ શકતા હોત,
પરંતુ અમે ક્યારેય એવું કર્યું નથી અને કરીશું પણ નહીં. સાપ અમારો ખજાનો છે, જે અમને એક પેઢીમાંથી બીજી પેઢીને આપીએ છીએ. અમે અમારી દીકરીઓના લગ્નમાં પણ સાપ ભેટમાં આપીએ છીએ. અમારા કાલબેલિયા નૃત્યમાં પણ સાપના જેવું હલનચલન થાય છે. આર્યનાથ, તારે તારા માટે એક અલગ જ જીવન બનાવવાનું છે. તને તારા પિતા તરફથી બીન વગાડવાની ભેટ મળી છે. તું અને તારા પિતરાઈ બહેન વગાડી લોકોનું મનોરંજન કરી શકો છો, પરંતુ તમે તમારા વડીલ તરફથી મળેલું આ જ્ઞાન બરબાદ કરતા નહીં. તમારા સાપ વિશેના આ જ્ઞાનની ગામ કે શહેરમાં બાળકો સાથે આપ-લે કરો. તો અહીં વરાયેલા ગીતના સાધનો બીન, તુંબા એટલે કે એક પ્રકારનો ડ્રમ, ખંજરી અને ઢોલ. ઢોલ સિવાયના 3 વાદ્યો સૂકવેલી દૂધીમાંથી બનાવેલા છે. તો હવે એના પછી સ્ટોરી કન્ટિન્યુ છે કે તેમને કહો કે તેઓ સાપથી ડરે નહીં. તેઓએ ઝેરી સાપ ઓળખવામાં મદદ કરો. તેમને કહો સાપ કેવી રીતે ખેડૂતોના મિત્ર છે. તેઓ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે, નહીં તો ઉંદર પાક ખાઈ જાય છે. હવે તમે અમારી વાર્તા કહો અને તમારા જીવનની પણ નવી વાર્તા તમારા પૌત્રોને કહેવા માટે બનાવો. તો અહીં એના પછી છે કે લખો. તમે ક્યારેય પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતો જોયા છે? ઉદાહરણ તરીકે સર્કસમાં, રોડ પર અથવા તો પાર્કમાં. શું તમે આ જોયું છે ક્યારેય? તો હા, મેળામાં જાદુગરના ખેલમાં જોયું છે. કયા પ્રાણીઓના ખેલ તમે જોયા છે? તમે સાપ, વીંછી, ગધેડો, વાંદરો, હાથી, સિંહ, વાઘ જેવા પ્રાણીઓના ખેલ જોયા છે. લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે? લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે ખરાબ વ્યવહાર કરે છે, જેમ કે વાઘ સિંહને ચાબુક મારવા, હાથીને માથાના ભાગ પર મારવું વગેરે. કોઈ પ્રાણીઓને ખીજવતું હતું. કેવી રીતે? હા, લોકો તેમના અવાજની નકલ કરીને ચીડાતા હતા. તેમને ખાવાનું આપતા હોય એવી ખોટી એક્શન કરીને પણ પ્રાણીને ખીજવતા હતા. ખેલ જોયા પછી તમારા મનમાં કેવો પ્રશ્ન થતા? ખેલ જોયા પછી મારા મનમાં થતું કે તેમને એમના ઘરે જવા દેતા હશે કે નહીં? આ પ્રાણીઓને પૂરતું ખાવાનું મળતું હશે કે નહીં? આ પ્રાણીઓને ગમતું હશે કે નહીં? કલ્પના કરો, તમે પાંજરામાં એક પ્રાણી છો. વિચારો તમને કેવો અનુભવ થશે. નીચેના વાક્ય પૂરા કરો. પહેલું છે કે હું ડરું છું જ્યારે પ્રાણી સંગ્રહાલયના લોકો મને મારે છે અને મને પિંજરામાં પૂરી દે છે. હું ઈચ્છું છું કે હું પાંજરામાંથી છૂટી જાઉં અને જંગલમાં મુક્ત રીતે હરી ફરી શકું. હું દુઃખી હોઉં છું જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં આવતા લોકો મને હેરાન કરે છે અને પ્રાણી સંગ્રહાલયના લોકો મને ખોરાક નથી આપતા અને મારે છે. જો મને તક મળે તો હું આ પ્રાણી સંગ્રહાલયમાંથી ભાગીને દૂર દૂર જંગલોમાં જતો રહું, જ્યાં મને કોઈ હેરાન ન કરે. મને તે જરાય પસંદ નથી જ્યારે મારા આરામ કરવાના સમયે લોકો મને અવાજ કરીને કે પથ્થર મારીને હેરાન કરે છે. તો હવે એના પછી છે કે શું તમે જાણો છો, આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે. તેમાંથી માત્ર 4 પ્રકારના સાપ ઝેરી હોય છે. તેઓ નાગ એટલે કે કોબરા, કાળોતરો, રસેલ વાઇપર એટલે કે ખડચિતર, સોસ્કેલ્ડ વાઇપર એટલે કે ફૂરસા છે. સાપને 2 પૂલા દાંત હોય છે. જ્યારે કરડે છે ત્યારે ઝેર તેના દાંતમાંથી માણસના શરીરમાં પ્રવેશ કરે છે. સાપના કરડ્યા પછી બચવા માટેની દવા હોય છે. સાપના ઝેરમાંથી જ આ દવા બનાવવામાં આવે છે. મોટે ભાગે તે દવા સરકારી દવાખાનામાં મળે છે. હવે એના પછી છે કે લખો. મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે? તો મદારીની જેમ પશુચાલકો, સર્કસના સંચાલકો, માલધારીઓ પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે. હવે એના પછી છે કે સર્વેક્ષણ, જે લોકો પ્રાણીઓ રાખે છે. તમારા આસપાસના વિસ્તારમાં કેટલાક લોકો સાથે વાત કરો કે જેઓ 1 કે તેથી વધારે પ્રાણીઓને તેમના જીવન નિર્વાહ માટે રાખે છે. ઉદાહરણ તરીકે ઘોડાગાડી માટે ઘોડા, દૂધ માટે ગાય, ઈંડા માટે મરઘી વગેરે. પહેલો પ્રશ્ન છે કે તેઓ જે પ્રાણીઓ રાખે છે તેમના નામ આપો. તો તેઓની પાસે ઘોડો, ગાય, બળદ, ભેંસ, ઘેટા, બકરી વગેરે પ્રાણીઓ હતા. કેટલા પ્રાણીઓ છે? ગાય 2 ગાય, 1 ભેંસ, 1 બળદ, 1 ઘોડો, 20 બકરી અને 20 ઘેટા. તે પ્રાણીઓ માટે કોઈ અલગ જગ્યા છે? હા, તેમને રાખવા માટે તેમની પાસે વાડો છે, જે બધાને રાખવામાં આવે છે. તો હવે એના પછી છે કે તેની સંભાળ કોણ રાખે છે? તેની સંભાળ ઘરના લોકો જ રાખે છે. તે પ્રાણીઓ શું ખાય છે? તે પ્રાણીઓ સૂકો તેમજ લીલો કચરો ખાય છે. શું પ્રાણીઓ ક્યારેક બીમાર પડે છે? તે વખતે પાળનાર વ્યક્તિ શું કરે છે? તો હા, ક્યારેક પ્રાણીઓ બીમાર પડે છે ત્યારે પશુ દવાખાના ડૉક્ટરને બોલાવીને તેમની સારવાર કરવામાં આવે છે. થોડા વધારે પ્રશ્નો બનાવો અને ચર્ચા કરો.
તો તમારા આ પશુઓમાંથી કેટલા પશુઓ દૂધ આપે છે? શું તમે તેને બહાર ચરાવવા માટે લઈ જાઓ છો? ચારા સિવાય તમે તેને શું ખાવા આપો છો? તો હવે એના પછી છે કે સાપની પૂતળી એટલે કે પપેટ બનાવો. એક જૂના મોજામાંથી માની જોડ લો, એક તમારા હાથમાં પહેરો. આંખો માટે તેના પર બટન અથવા તો ચાંદલો લગાવો. જીભ બનાવવા માટે લાલ રંગના કાગળની પટ્ટી કાપો અને ચિત્રમાં બનાવેલી જગ્યા પર લગાવો. કાગળની પટ્ટીના બીજા છેડે વી આકારના કાપો. તમારો સાપ તૈયાર છે. તો હવે એના પછી છે આપને શું શીખ્યા? સરકારે કાયદો બનાવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સાપને પકડી અથવા રાખી શકશે નહીં. તમે આ કાયદા વિશે શું વિચારો છો? તમારા જવાબ માટે કારણ આપો અને તમારા પોતાના શબ્દોમાં લખો. તો અહીં આ આપણો એકમ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.